રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 24 કલાક બાદ માવઠાની તીવ્રતા વધશે તે પ્રકારની આગાહી છે। દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન સક્રિય થયું છે। ડિપ્રેશન 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું પણ જોવા મળે છે। ત્યારે તેને અનુલક્ષી અને આજે દાહોદ અને છોટાઉદેપુરમાં માવઠાની આગાહી વ્યક્ત થઈ છે। તો આ તરફ ભરૂચ, નર્મદા, સુરત અને ડાંગમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સહિતના ત્યાં પણ વરસાદ રહે તે પ્રકારની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં પણ વલસાડમાં પણ માવઠાની આગાહી થઈ છે। આ તરફ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના જે પંથકો છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે। જો કે વરસાદની આગાહીને અનુલક્ષી અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપી દેવાઈ છે। માવઠાની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે। ખાસ કરી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે પંથકો છે ત્યાં વરસાદ રહે તે પ્રકારની આગાહી વ્યક્ત થઈ છે।